ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા મજામાં જશો અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તમને લોકોને છઠ્ઠા નોરતાનો ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે જોઈએ કે આજે વ્લોગમાં શું છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નોપરા. યુ આર વેલકમ માય હોમ. તો બપોરના 12 વાગી ગયા છે અને બધું કામ થઈ ગયું બપોરનું. હવે થઈ જ જાય ને, બપોરનો ટાઈમ થઈ ગયો, રસોઈ બની ગઈ છે અને છોકરા પણ સ્કૂલે જતા રહ્યા છે. શું કરવું છે? અને આ બપોરના 12 વાગે સેતુબેન સીતાફળ ખાઈ રહ્યા છે. બપોરના 12 વાગે સીતાફળ હોય. ખાધા પેલા ફ્રૂટ ખાય ને તો સારું, ખાધા પછી ખાવાનું હોય, પણ હું પેલા ખાઉં છું. પહેલા સારું, ફ્રૂટ તો ગમે ત્યારે સારું. ડોક્ટર તો કહે છે ફ્રૂટ વધારે ખાવાનું. અને ના, ડોક્ટર નું કઈ ન જાય, આપને સારું ખાવાનું જ કહે ને, આપને થોડું મોળું ખાવાનું કે. ડોક્ટર ને થોડા 200 રૂપિયા આપવા ન જ આપવાનું, પણ 200 રૂપિયા તમે જંક ફૂડ ખાવે ને કરતા ફ્રૂટ ખાવું સારું. જંક ફૂડ તો ક્યાં આપણે ખાઈએ છીએ, આપણે નથી ખાતા, એટલે હું જસ્ટ વાત કરું છું. તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. 12 વાગે તો મમ્મી આજનો શું વિચાર? આપણી અંદર જે રહેલી કમજોરી છે તેને પુરુષાર્થથી કમજોરીને તાકાત બનાવી લેવાની છે. સરસ મમ્મી. અને આ સવારમાં તો શું થયું તું? નવરાત્રીનો ટાઈમ ચાલે છે તો થોડું સવારની વાત, મોર્નિંગ ની વાત નહીં કરવાની, કારણ કે આમ સેતુબેને સીતાફળ ખાઈને વાઈટ પવામાં શું વાવવાનું આમ કરે એટલે એમ જ થાય કે આખું સીતાફળ છે. આમાં કઈક તમે સીતાફળ ખાઈને પછી આમ મૂકી દેવાનું, તો એમ થાય આખું સીતાફળ છે. પાછળ જોયું ને તો ખબર પડે કે આ સેતુબેન આવું હોય. અને નાના હતા ને, કોકને ઉલ્લુ વાડીએ જતા તો ત્યાં સીતાફળ લાવે પપ્પા, એટલે આવી રીતના ખાઈ. પછી ઓલો લીમડાનું થળિયું હોય ને, ખબર એક ઠૂઠું હોય, ત્યાં આમ લગાવી દે. કોકને એમ થાય સીતાફળ લીમડાનું થળિયે ઉઈ જાય છે. અમે નાના હતા ને ત્યારે અમે આવું કરતા હતા. અમે છે ને મંદિરે જઈએ, પછી ઓલ વેફર ની ખાધું હોય ને, એટલે કાળા જબલામાં હોય, પછી ખાલી કાગળિયા ભરીને અને રોડ ઉપર ફેંકી દેવી જબલામાં, પછી હંતાઈ જાવી. પછી ઓલી ટુ વ્હીલર નીકળે ને, એને થાય કે આખું મોટું જબલું ભાઈ કોકનું બિશાન પડી ગયું છે. ગાડી ઊભી રાખી અને લેવીને પછી જોવું ને, એટલે અમે પાછળથી દાંત ભસ્યું થઈ જાય. બધા મૂર્ખ બનાવવાનું કામ કરતા ને નાનપણમાં. નાનપણમાં મૂર્ખ બનાવવાનું, કારણ કે ફોન નહોતી, રમકડા નહોતા, કઈ ગેમો નહોતી, એટલે આવું જ કરતા. કોકની અણી કાઢવાની, કોકની અણી કાઢવાની, એમાં જે રોડે નીકળે ને એની તો ખાસ નીકળે, એની ખાસ નીકળે, કે રોડે જ રમવાનું હતું. અને આ સવારમાં નવરાત્રીનો માહોલ ચાલે છે તો કેવો હતો માહોલ? એની વાત જ જવા દે. જે આવે ને એ બધું ઉલટું સુલટું કામ કરે. મનસ્વી આવી તો પેન્ટ પહેર્યું તો ઊંધું પહેર્યું, આગળનો ભાગ પાછળ વહી ગયો. ત્યાં હૈયું આવ્યો, ઈ નાઈન ને જે આ કપડા પહેરીને બારો આવ્યો, ત્યાં હૈયું જોયું તો એનું ટી શર્ટ ઊંધું. અને આ તો મેં કીધું આમ કેમ થાય છે? તાર ભાભી એમ કે હું હવે અહીં રોટલી કરતી કરતી ભૂઈ જઈશ રસોડા ઉપર, અને તું આમથી આવ્યો તો કે મમ્મી પોતું હાથમાં જ પડી જાય છે, હવે કરવું હું? તો રાહુલ ને 9 વાગી ગયા. હા, અને રાહુલ ને તો એમ કે હજી તો 7:30 થયા છે, તે 8:30 થી નીચે આવ્યો. તો પછી ગરબા તમારી મગજની અંદર ઘૂમે છે કે મગજ ગરબાની અંદર ઘૂમે છે? મગજની અંદર ગરબા, ઊંઘ જ એવી આવી જાય. એટલે પણ ઈ તો વાત થઈ ને, મજા આવે, પણ સારું ઊંઘ મસ્ત આવે, પણ એમાં થોડું મોડું પાછું થઈ હું જાય. સવારે વધારે ઊંઘ આવે ખબર છે? હવે શિયાળુ પવન ચાલુ થઈ ગયો, એ બરાબર. ઘૂરવા ચાલુ થઈ ગયો, એટલે સવારમાં ઠંડુ વાતાવરણ હોય સરસ. તો પછી આવું બધું થયું આજ સવારમાં તો આવું થયું. અને બપોરનો ટાઈમ થયો, આપણે બપોરે આજ તો ગુડ મોર્નિંગ થયું છે. આ બધું લેટ જ થાય, નવરાત્રી ચાલે છે એટલે કામ કરવાનું મોડું થાય. અને સવારમાં ચોલી લઈ આવ્યા હોય દેવા જવાની, ઈ બધી હોય. સાંજની ચોલીની તૈયારી કરી, સાંજે ફેરી વળી સવારે દેવા જવાની તૈયારી કરવાની, બધી અને આમેય તે એમ કહેવાય છે ને કે સવારમાં તમે 1 કલાક વહેલા જાગીને કામ કરો ને, એ તમારા આખો દિવસની જે 12 કલાક છે ને, એને સવારની 1 કલાક છે એ સાચવી લે. કારણ કે સવારની 1 કલાકમાં આપણે લગભગ 5-1 કલાકનું કામ કરીએ. બરાબર છે. આપણે સવારે 1 કલાક મોડા ઉઠીને તો 5 કલાક બપોર પછીનો સમય તમારો એમાં જતો રહે. ચતુબેન પાસે જાય, ચતુબેન તો એની તૈયારી, એ કિચન કિંગ છે. કિચન કિંગ કિચન ક્વીન. કિચન ક્વીન તો આખો દિવસ રસોડામાં હોય ને, કામ વાળી ન કહેવાય, ક્વીન કહેવાય. શું કહેવાય? અમારી હોબી છે. હોબી? તમારી કઈ હોબી? બધાને તૈયાર કરવાના, રેડી કરવાના, અને રસોઈ નવીન બનાવીને બધાને ખવડાવવાની. 2 હોબી છે. અને બીજી તો એક હોબી છે નહીં, જીવન જ આખું હોબી વાળું છે ને, મોજથી જીવવાનું, ખાવા પીવાનું ને જલસા કરવા. હા બસ. અને સલાડ પણ કપાઈ ગયું છે, એમાં છે મૂળો, કાંદો અને કાકડી. અને શાક આજે તો
સોલે ચણાનું શાક બન્યું છે, મસ્તીનું ગ્રેવી વાળું શાક બની ગયું છે. દાળ ભાત તમારે રેગ્યુલર ડેઈલી હોય જ છે. અને હવે બપોરે થઈ ગયું છે ને, હવે બપોરનું ભોજન કરી લઈએ. હવે બપોર પછી જોઈએ શું થાય છે, કેવો છે માહોલ ઘરનો. બપોર પછી કાંઈ નહીં થાય અહીંયા લીંબો. બપોર પછી કાંઈ નથી. બપોર પછી હુવાનું 5 વાગ્યા સુધી. 5 કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. 5 વાગ્યા સુધી હુંશો, પછી આપણે કંઈક કરશું. હા, ઉઠીને તો પછી મૂડ જ ન હોય. મૂડ લાવવું પડે, એમ ન હાલે. જીવન હે તો મૂડ તો ચાહીએ. દર્શકોનો મૂડ ન આવે ને તો પછી દર- તમારો મૂડ વયો જાય તો દર્શકોને શું સમજવું? એનો મૂડ એનો વયો જાય વયો જાય. તો પછી એટલે મૂડ તો હોવો જ એક તો જોઈએ. તમે ચાળે ચડાવો ને પછી એમ કે મૂડ નથી. ચાલે ચડાવી ઉતરી જાવે. જો, તો અત્યારે વાગી ગયા છે 5:45 અને મમ્મી એનું રીડ જ કરતા હોય. જ્યારે જોઈ મમ્મી કેટલું રીડ કરો તમને યાદ આ રહે. બરોબર, મારે રીડ કરવાનું થાય ને તારે આવવાનું થાય. એવું મમ્મી તો મને જ બ્લેમ કરશે તોય તે તો હું પણ હું જ્યારે બેહું રીડ કરવા ત્યારે તારે હું એમ કયો ને. હજી હું આપણે બધા જાગ્યા સેવી અને જાગીને સીધું કાંઈ કોઈ કહેવાનું હોય. એમાં તો નવરાત્રી ચાલે છે. હા, તો નવરાત્રી ચાલે એટલે 6 વાગી જાય જાગવામાં છે અને ઊંઘના કારણે. તો પછી આમ હુઈને પછી તો આખા જ ઉછી ન થાય. પછી કેટલા વાગે ને નક્કી નહીં. અને તારે શું છે યાંશ? એને દાંડિયારા લેવા છે, ઓલા ફરે ને હાથમાં એવા. પછી ફરતા ફરતા ખબર નથી કે ક્યાં વાગવાનું છે. ફેરવતા આવડે છે પેલા? અને ચેતુબેન શું જોઈ રહ્યા છે? ફોનમાં ઘડી જોઈ. અને આખો જો ઊંઘ હજી બધા અમે જાગ્યા છે. 6 વાગે અમે આજે જાગ્યા. આ નવરાત્રી હાલે છે ને 6 વાગે જાગી, નકર તો 4 વાગે હુતા હોય. શું કેવું? એમાંય તે કેટલી વખત તો જાગી જાય હશે. ઊંઘ બહુ આવે. તો ઊંઘ આવી જાય. ખબર ન પડે. તો ઓવાળિયા વયા જાય. હું વહી જાય ઓવાળિયા. મોઢામાં તું વહી જાય, મારે ન જાય. ઈ કે મારે ન જાય. કે મારે ન જાય. અહીંયા જ ને વહી જાય મોઢામાં થોવાળિયા ભૂતા હોય ને ત્યારે. અને એને ભાઈ નાના ને પ્રિયાંશ ને અને એની મોટા મમ્મી ને. ના ના, મને કોઈ દી નહીં ગયા. અને તો એટલી વાલી લાગે. ઊંઘ વાલી લાગે ને પ્યારી લાગે. અને નરસિંહ મહેતા કઈ ગયા છે ને, જા જા નિંદ્રા હું તને વારું, તું છે નારી ધુતારી. એટલે નિંદ્રા છેલ્લે એમ કે છે કે છેલ્લી કડીમાં કે હું ધુતારી નથી, કે હું સૌની પ્યારી છું. વાહ આશી વાત છે બહુની. પણ આવે ત્યારે જ પ્યારી હો, નો આવે ત્યારે તો કેવો કંટાળો આવે. ત્યાર પછી ધુતારી લાગે. હા એમ ત્યારે ધુતારી લાગે. નો આવતી હોય ત્યારે સેતુબેન ગળગળતા હોય કે ઊંઘ ન થાય 4 દિવસ. અને અત્યારે 5 દિવસ થાય. બહુ જ આવે. બહુ જ આવે. સવારમાં તો એમ થાય કે પડી ન જાય થારું. ઊભું જ નથી થવું. કામ કરતા કરતા પડી જવાની બીક રે. હું તો કપડાનો ઢગલો જોઉં ને ત્યારે જ મારા આંખ ખુલે. નવરાત્રી ઢગલો દેખાય ને પછી એમ થાય હાલો હવે નથી હોવાનું. નવરાત્રી નો સાંજે પહેરી જ લીધા હોય, પછી સવાર બધાયના 2-3 જોડી જોઈને અને આંખ ખુલે આમ મોટી થઈ જાય. આમ ઘડી ઢગલો ઘડી જોઈને એમ થાય હવે આંખ ખોલી નાખવી જોઈએ. ખોલવી જ પડે, નહીતર તો ઢગલો પાછો પડ્યો રે. અને અહીંયા છે અમારે એને ધોયા છે ઈ મૂકી દે. હયાંશના ચપ્પલ એને બાઈએ મસ્તીના ધોઈ નાખ્યા ક્રોક્સ. તો સેતુબેન આજે આપણે શું બનાવશું? વઘારેલી ખીચડી ની કઢી. આ હવે હમણાં હાદો જ બનાવો છો. કેમ હવે વાનગી રેસીપી? એમાં એવું થાય પછી કે હવે ખાઈને કંટાળ્યા છે, નાસ્તા કરી કે નહીં સાંજે, એટલે રોજ ઈ પછી બધું બટેકા વાળું તળેલું ઈ નથી પૂરું થતું. કે તો આ બધાને એમ આ તો કંટાળો આવે છે. એમાં હું છું મને તો ખબર જ છે નાસ્તા કરી, પણ એમ કહે નાસ્તા પછી ગળે આવ્યા છે. હવે નાસ્તા નથી પૂરા થતા. આમ 8 દી નો મળ્યો ને સારું તો મન થાય, પણ આ દરરોજ મળે તો પછી સારું ન ભાવે. નો ભાવે. એમ કરતા એમ થાય કે રોટલી શાક સારું, રોટલી શાક દરરોજ ખાવી તો અપકો આવે. આ તો ભજીયા વાળી છે. આજ તો ભજીયા કુંભણિયા ને પટ્ટી હો ભાઈ. નાસ્તામાં કાલે રગડા પેટી હતી, પ્રમદી બિહારી સમોસા, ને હમણાં જલસા વાળી છે. પણ શું કેવું મમ્મી હાસી ન હદે તોય ખાવશે. એમાં શું હોય, થાયકા હોય ને પછી બધા ખાતા હોય ગરબા પછી રમી. બધાને સામે પછી આવે પછી રસકાન ભારામાં 2 ફૂલડા ખાવા જ પડે. હા એમ એવું થાય. ગરબા રમી રમીને પછી ભૂખ લાગી હોય. ભૂખ લાગી હોય એટલે ખાઈ જ લેવી ગમે ઈ થાય. હે મમ્મી તો આજ તમે વિશેષ શેનો બનાવશો મસ્તીનો કઈક? એટલે આજ મૂકવાનો છે. હા આજ મૂકવાનો છે આપણા જે રામકૃષ્ણ ભગવાન અને આપણા રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા, ખૂબ મોટા સંત થઈ ગયા, તેમના વિષયના એના જીવનની થોડી વાતો આપણે આજે જાણવાના છીએ. તો અમારા મમ્મીની ચેનલ ઉપર તમે જઈને જોવો. મમ્મીના બહુ સરસ વિષય હોય.
જો આવી રીતના દરરોજ નેટ નવા વિષય આવે. આપણી ચેનલનું નામ કહી દેજો મમ્મી. નવાપરા માયાબેન સંસ્કૃતિ દર્શન. ઓકે, જો મમ્મીનું ચેનલનું નામ છે માયાબેન નવાપરા અને સંસ્કૃતિ દર્શન. તો એક વખત જોઈ અને જરૂર જોજો તમે. તો અત્યારે વાગી ગયા છે 7:30. પાવર વયો ગયો અને પાવર વયો ગયો. ગરમીથી નીતરી રહ્યા છે. તો બહુ ગરમી થાય છે. તમને થાય છે? નહીં, હું તો કુલ છું. ફૂલ છો ખબર છે. અને સેતુબેન આ નવરાત્રી ચાલી રહ્યા છે એટલે સાદું ભોજન બને એટલે વઘારેલી ખીચડી કઢી બને. વઘારેલી ખીચડી આપણે કંઈક અલગ રીતના બનાવશું. આજે અલગ રીતના કઢી ખીચડી બનવાના છે. અમે ગયા હતા ને ગિરનાર હોટલમાં, હમ. તો અહીંયા અમે આવી ખીચડી ખાધી હતી. અચ્છા, એટલે ઈ આજે ઈ ખીચડી બનવાની છે. ખીચડી બનાવવાની દીધું છે અને આવી પણ ગયું છે. એમાં રાઈ, જીરું, હિંગ, હલ્દી પાવડર, કડી પત્તા અને લવિંગ અને કાંદા. કાંદા ચડી ગયા છે. હવે એમાં આપણે ટમેટા નાખશું અને બધા વેજીટેબલ નાખશું. કેપ્સિકમ છે, ગાજર અને કોબી. તો આપણી સાદી ખીચડી બફાઈ ગઈ છે અને બધું વેજીટેબલ આમાં ચડવા મૂકી દીધું છે. ચડી જાય પછી આપણે આમાં એડ કરવાનું છે સાદી. એટલે બહુ મસ્ત ખીચડી ઉપરથી વઘાર નાખશું એટલે મસ્ત ખીચડી થશે. અને બહુ ગરમી થાય છે. બહુ ગરમી થાય છે ખીચડી બનાવતા. તો આપણી સાદી ખીચડી બફાઈ ગઈ છે. હવે લાલ મરચું નાખશું 2 ચમચી. અને મીઠું આપણે આ ખીચડીમાં બાફી હતી એમાં નાખેલું જ છે ઓલરેડી, એટલે આમાં નહીં નાખીએ આપણે. તો આપણે વેજીટેબલ ચડી ગયા છે બધા. આપણે હવે આને નીચે લઈ લઈશું. આ ખીચડી છે એમાં આપણે વઘાર રેડી દઈશું. વેજીટેબલને હમાય ચડવા દેવાનું, કારણ કે હવે આપણે ખીચડીને સીટી નથી કરવાની. ઉપરથી હવે આપણે લીંબુ નાખશું, ધાણાથી ગાર્નિશ કરશું. રેડી. હવે આપણી ખીચડી બની ગઈ છે મસ્ત. અને અહીંયા કઢી પણ બની ગઈ છે. કઢી ને ખીચડી બનીને રેડી થઈ ગયું છે. તો પાવર તો કાંઈ આવ્યો નહીં ચેતુબેન. તો હવે શું હોય, તો હમણાં જી બેન ફોન કર્યું. તો હવે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. કાલે આપણે ફરી મળીશું નવી વાતો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ બાય. કાલે પાછા મળીએ.